नमस्कार, आप देख रहे हैं गोल्ड कॉइन न्यूज। आइए बढ़ते हैं एक बड़ी खबर की ओर। वलसाड पुलिस ने सुलझाया दोहरा हत्याकांड, ऑनर किलिंग का मुख्य आरोपी अयोध्या से गिरफ्तार। वलसाड पुलिस ने डुंगरा थाना क्षेत्र के लवाछा गांव से लापता हुए एक बिहारी जोड़े के रहस्यमयी मामले को सुलझा लिया है। जांच में पता चला है कि इस जोड़े का अपहरण कर ऑनर किलिंग के तहत हत्या कर दी गई थी। इस मामले के मुख्य आरोपी को उत्तर प्रदेश के अयोध्या से गिरफ्तार कर लिया गया है। डुंगरा पुलिस ने 1 अक्टूबर को आईपीसी की धारा 140, 3, 142 और 54 के तहत मामला दर्ज किया। पुलिस की अलग अलग टीमों ने सीसीटीवी फुटेज और तकनीकी निगरानी के आधार पर वापी से लेकर उत्तर प्रदेश तक तलाशी अभियान शुरू किया था। जांच के दौरान पुलिस ने उत्तर प्रदेश, बिहार और झारखंड के 16 से ज्यादा जिलों की पुलिस के साथ समन्वय किया। इसी बीच मुख्य आरोपी आशुतोष प्रेम प्रकाश निषाद को अयोध्या जिले के बीकापुर इलाके से गिरफ्तार कर लिया गया। पूछताछ में आरोपी ने कबूल किया कि उसने प्रेमी युगल को ट्रेन से ले जाकर उत्तर प्रदेश के सोनभद्र जिले के एक जंगल में गोली मारकर हत्या कर दी थी। बाद में दोनों की शवों को अलग अलग जगहों पर फेंक दिया था। पुलिस जांच के दौरान कुछ ही दूरी पर एक मानव कंकाल भी मिला, जिसकी पहचान के लिए उत्तर प्रदेश पुलिस फिलहाल जांच कर रही है। इस मामले की जांच वलसाड के पुलिस अधीक्षक युवराज सिंह जडेजा, आईपीएस और पुलिस उपाधीक्षक बीएन दवे के मार्गदर्शन में डुंगरा पुलिस स्टेशन और एलसीबी टीम द्वारा की जा रही है। तारीख 24/9 रोज डुंगरा पुलिस स्टेशन में लवाछा गाम है, ત્યાં રહેતા હતા પતિ પત્ની દુખન કપિલ સાવ અને એની પત્ની મુન્ની કુમારી। આ બંને મિસિંગ 21 તારીખથી મિસિંગ હોવાની ફરિયાદ ગુમ થનારના ભાઈ રોહિત કુમારે આપેલી છે। એ 24/9 રોજ 13:30 વાગે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર ગુમ નોંધ તરીકે નોંધાવી હતી। આ ગુમ નોંધની તપાસ દરમિયાન ડુંગરા પોલીસની ટીમે ક્યાંથી એ લોકો ગુમ થયા છે બાબતમાં સીસીટીવી અને ટેકનિકલ એસેસ કરતા એવું જણાઈ આવેલ કે જે ગુમ થનાર જે દુખન અને એની પત્ની મુન્નીનું અપહરણ કરવામાં આવ્યું છે અને એવા સીસીટીવી મળી આવેલા હતા। આ બાબતે જે ગુમ નોંધ આપનારનો કોન્ટેક્ટ કરવામાં આવતા તે પોતે ભાઈ છે એ પોતાના ભાઈ ભાઈને શોધવા બિહાર ગયા હતા, જેથી એને અન્ય એક ભાઈ જે અહીંયા રહે છે રામ ભુવન, એને બોલાવતા અને સીસીટીવી પૂરા બધા જણાવી આવેલ કે આ જે બે ઈસમો પૈકી 4 ઈસમો પૈકી 2 ઈસમો છે એ ગુમ થનાર મુન્ની કુમારીના બ્રધર છે અને 2 જણ ઈસમો હતા। અને રામ ભુવનની ફરિયાદના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર 1/10 રોજ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। અપહરણની ફરિયાદ અને રામ ભુવનનું સ્ટેટમેન્ટ પર જોતા એવું જણાઈ આવેલ કે મુન્ની કુમારી અને દુખાને એ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરેલ હોય અને આ ભાઈઓ છે એમનું અપહરણ કરી લેવાની શક્યતા હતી। અને આ બધાની ગંભીરતા જોતા રેન્જ સાહેબને ધ્યાનમાં મૂકી અને ડુંગરા પોલીસ સ્ટેશનની વાપી ડિવિઝનની અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને કવર કરવામાં આવી। ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ માટેની અલગ અલગ ટીમો આવી અને આખા જે રૂટ છે તે જોતા આ લોકોનું લોકેશન છે એ ધીરે ધીરે પોતાના વતન તરફ જઈ રહ્યું હતું। એના આધારે જે રૂટ ઉપર તમામ આવતા પોલીસ સ્ટેશન છે એના જે ક્રાઇમના અને એસઓજીના અને પીઆઈઓની કોમન ગ્રુપ બનાવવામાં આવ્યું, ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી, જેથી કરી કોઈ પણ વિગત મળે તો આ વખતે શેર કરી શકીએ। દરમિયાનમાં પણ એક હકીકત એવી જણાવી આવી હતી કે સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો છે, ત્યાં એક છોકરીની હત્યા કરેલી લાશ મળી આવી છે, જેની ઓળખ થયેલ નથી। આ બાબત અમારા ધ્યાનમાં હતી। દરમિયાનમાં ટેકનિકલ આધારે આ આરોપી પૈકીનો એક આશુતોષ નિષાદ એ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક બીકાપુર પોલીસ થાના વિસ્તારમાં હોવાનું જણાઈ આવેલ। ત્યાંથી સ્થાનિક પોલીસને એસપી સાહેબની મદદ લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપીને હસ્તગત કર્યો અને પૂછપરછમાં જણાઈ આવેલ કે આ લોકોએ ગુમ થનાર દુખન અને તેની પત્ની મુન્ની કુમારીનું અપહરણ કર્યું અને બંનેની હત્યા કરીને ગોળી મારીને હત્યા કરેલ છે અને એ સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની અંદર છે। આ બાબતની માહિતી સોનભદ્ર જિલ્લા પોલીસને આપવામાં આવી અને તેઓએ જે બીજું જે મરણ જનાર છે દુખન એની લાશ મળી નથી, પણ જે આ લોકોએ જે જગ્યાનું વર્ણન કરેલું હતું આરોપી એ મુજબ ત્યાં એ લોકોએ અલગથી ટીમો બનાવીને શોધખોળ કરતા જે મરણ જનાર દુખનની પણ લાશ મળી આવે। આમ ઉત્તર પ્રદેશમાં જે ગુનો છે એ આપણે અહીંયા જાણવા જેવું દાખલ થઈ એ પહેલાં ત્યાં મર્ડરનો ગુનો અનનોન લેડીના મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, તેને આપણે વલસાડ જિલ્લા પોલીસની મદદથી આપણે શોધ